આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ નિગમના સભ્ય સચિન વૈયે અને આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ નિગમના સભ્ય સચિવ સ્નેહલબેન મોડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં હળપતિ આવાસ યોજના હેઠળ આશરે 442 મકાનોની ટૂંક સમયમાં મંજૂરી મળવાની હોવાથી લાભાર્થીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે આમોદ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા, જેમાં સ્નેહલબેન મોડે યોજનાની વિગતો આપી લાભાર્થીઓને સરકારની આવાસ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો। આ પ્રસંગે જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, હળપતિ આવાસ યોજનાના સભ્ય સ્નેહલબેન મોડ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિમલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ દાઈમા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દોરા ગામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। વંદે માતરમ, ભારત માતા કી જય। ગત રોજ દોરા ખાતે હળપતિ આવાસ નિગમ બોર્ડ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ હળપતિ નિગમ બોર્ડના સભ્ય સચિવ એવા બેન શ્રી સ્નેહલબેન મોડ જેઓ ખાસ ઉપસ્થિત રહી જંબુસર આમોદ તાલુકામાં હળપતિ સમાજના જે લોકો છે એના માટે લગભગ 442 જેટલા મકાનો જે મંજૂર કરવાના છે એના માટેનો આખા વિસ્તારની અંદર એમણે પ્રવાસ કર્યો, સર્વે કર્યું અને આવનાર દિવસોની અંદર આ મકાનો મંજૂર થવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ હળપતિ આવાસ નિગમ બોર્ડ અને એ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ટૂંક સમયની અંદર જે આ મકાન બનવા જઈ રહ્યા છે એ બદલ હું એમનો હૃદયપૂર્વક અમારા આ વિસ્તારના તમામ મતદારો વતી અને ખાસ તો રાઠોડ સમાજ વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।